લીંબડીના વડલાપેરા વિસ્તારમાં હિંમતભાઈ વિરજીભાઈ ચાવડા જેઓ ખેતી તેમજ કડિયા કામ કરીને ગુજરાન ચલાવે છે. આ સમયે ઘરે કોઈ ન હોવાના કારણે લાભ લઈને તસ્કરી કરવા માટે તસ્કરો દોડી આવ્યા હતા. એકાએક ઘરે માલિક આવી જતા ખબર પડતા તસ્કરો ભાગી ગયા હતા. આ અઠવાડિયાની અંદર આ વિસ્તારમાં 2 થી 3 વાર આવા બનાવ સામે આવ્યો છે. હાલ આ વિસ્તારના રહીશો આ વિસ્તારમાં પોલીસ પોઈન્ટ મૂકે તેવી માંગ કરી રહ્યા છે. આ બાબતની તમામ વિસ્તૃત માહિતી ઘનશ્યામભાઈ દ્વારા આપવામાં આવી હતી. ખાસ કરીને શહેરમાં કાયદો અને વ્યવસ્થા કથળી હોય તેવું લાગી રહ્યું છે. આમાં ઘટના એવી ઘડી કે અમારા ભાઈનો કપા ભરવા ગયા હતા. કપા ભરીને ઘરે પાછા આવ્યા એટલે એમને બાયણું તો બંધ હતું અને બાયણનું બારણું ખોલ્યું. એમને ખોલીને પછી દાદરો ચડીને ઉપર આવ્યા એટલે જે બીજું બાયણું ઉપરનું હે ને રૂમનું ત્યાં આગળ એમાં તાળું માર્યું હતું અને ચાવી એમની પાસે જતી ત્યાં પડકે પડી હતી ચાવી ઓલા ઉપર. અને એક ચાવી તાળું તોડેલું એવું લાગે તમને? તાળું તોડ્યું નથી, તાળું ઉગાડેલું ત્યાં પડ્યું હતું. અને તો તમને કોઈ પણ શંકા ખરી કે આ વ્યક્તિ? શંકામાં કેવી રીતે અમારે કેવું? પછી આ બાબતે પોલીસ સ્ટેશન તમે જાણ કરી? ના, નથી કરી. એમાં એવું બન્યું કે ઈવડે અમારા ભાઈના હિંમતભાઈના બહુ ઉપર આવ્યા એટલે એમને શંકા પડી કે તાળું હું વાંચીને ગયા, ઉગાડ્યું કોઈ ને તાળું. અને એક ચાવી એમની પાસે રહે અને એક ચાવી અમારા હિંમત પાસે. તમારું નામ શું? મારું નામ ઘનશ્યામભાઈ જીવરાજભાઈ. અને આ જે ભાઈનું અમારો ભાણો થાય પડખે જ છે. એનું નામ શું? એનું નામ હિંમતભાઈ વીરજીભાઈ ચાવડા. અચ્છા, તમને કોઈ પણ શંકા ખરી? શંકાની કેવી રીતે મારે હા પાડી હતી? આ બાબતે તમે જાણો છો કે અરજી કે એવું કઈ? ના, એવું કઈ હમણાં જ બન્યું 3:30 બપોરે. આ તો આ તમે કરવાના ખરા? હવે વિચારીને કરશું અમે બધું. આ અત્યાર સુધીમાં કેટલી વાર બનાવ? બીજી વાર બનાવ બન્યો. 8 દિવસ પહેલા 3 જણા રાત્રે અમારી શેરી પાસે 3 જણા રાત્રે 2:15 વાગે કારા કપડાવાળા હતા. અમારા અશોકભાઈ ગાડી ઈકો હકે ને એ રાતે 2:15 આવ્યો ને અને ગાડી અમારા ખાંચામાં વાળી એટલે 3 જણા હતા. એમાં 2 જણા ભાગી ગયા, 1 જણો ક્યાં અંદર ગયો ખબર નહીં. આ બીજો બનાવ છે અમારે. પછી ઉપર આવ્યા ને એટલે એમને તાળું ખોલેલું ફાડ્યું અને અહીંયા પડેલું. એટલે પછી આઈને બાયણાને ધક્કો માર્યો એટલે બાયણું ઉઘડ્યું નહીં. અંદરથી કોઈ રાખેલું હતું બાયણું. અંદરથી બાયણું ભાગી ગયા છે કે અંદર બારણું પાછળના ભાગમાંથી ભાગી ગયેલા છે. પાછળના ભાગમાં ગેલેરીમાંથી. એટલે એમને સીધી રાઈડ પડી. એમના હાવું નીચે હુતા હતા અને હું અહીંયા બહાર જ ઊભો હતો. બાલી સુલે હું બહાર તડકે આરામ કરવા આવતો ઘરમાંથી. તો એમને રાઈડ પડી એટલે હું દોડ્યો. મેં શું થયું? એટલે એમના હાવું ને કે જલ્દી આવો કે બાયણું કોઈ અંદરથી વાંચી દીધું. એટલે હું અને સીધા એમના હાવું ખાટલામાંથી બેઠા રહ્યા અને હું ઘરમાંથી હજી હું બહાર જ આવતો એટલે તરત હું દાદરો ચડ્યો. દાદરો હારે લાકડી. આ માટે પોલીસ સ્ટેશનમાં અરજી કરશો ખરા? હવે અમારે વિચારીને જઈશું અમે તો શું ઉકેલ લાવે છે. એટલે સીધા જ અમે ઉપર આવ્યા મેં બાયણાને પાટું મારી. પણ બાયણાને પાટું મારી છતાં બાયણું ઉઘડ્યું નહીં. અંદર સ્ટોપર મારી લીધી અંદરથી. એટલે પછી મેં બહારથી સ્ટોપર મારી દીધી. બાકી બહારના ભાગમાં મેં સ્ટોપર મારી લીધું. કદાચ બહાર ન નીકળી શકે કોઈ હોય. પછી નીચે ગયા, નીચે જઈને ફરીને કોઈ પણ શંકા તો એવું નથી? એવું તો શંકા તો એવું કઈ થાય છે. કદાચ શંકા જાય છે, કદાચ એવું જાણ બીજું અમને લાગશે તો પોલીસ સ્ટેશન તરત જાણ કરશું આમાં. ઓકે. અને પછી અમે પાછું માના બધું ભેગું થયું એટલે માણા ક્યાંય ગયો એ ખબર નથી. અંદર એમ તો અવાજ આવતો પાછો રૂમની અંદર અવાજ ચાલુ હતો. કંઈક ખટ કરતું હું પણ આવો બેકારો થયો ને એટલે મારા બાજુની ગેલેરીમાંથી કૂદકો મારી ગમી હવે શાંત. જેડીસી ન્યૂઝ સાથે કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર.